પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંધુના વિજયની કેશોદમાં આનબાન શાનથી ઉજવણી કરવા દેશભક્તિના રંગમાં રંગાવા એસટી બસ સ્ટેન્ડ પરથી શહેરના રાજમાર્ગો ઉપર વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય દેવા માલમ, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુ મકવાણા, શહેર ભાજપના પ્રમુખ હિરેન ભોરણિયા સહિત બહોળી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો સ્વયંભૂ જોડાઈ દેશના જાંબાઝ જવાનોને શૌર્યની સલામી આપી। દેશને આતંકવાદી પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે થઈને આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહીના ભાગરૂપે આદરણીય મોદીજીએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓ પર કાર્યવાહી કરી। સમગ્ર દેશની સેનાની સાથે છે, સમગ્ર દેશ સરકારની સાથે છે, સમગ્ર દેશના કોટી કોટી નાગરિકો ઓપરેશન સિંદૂરને સમર્થન કરે છે, જેને લઈને સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશના યુવાનો, દેશના નાગરિકો, દેશના કોટી કોટી નાગરિકજનો ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશની સેનાનું મનોબળ વધારી રહ્યા છે, સરકારનું મનોબળ વધારી રહ્યા છે। દેશના નાગરિકો જે રીતે ઉત્સાહથી સમગ્ર દેશની અંદર શહેરોમાં, નગરમાં, ગામમાં ત્રિરંગા યાત્રા દ્વારા ઓપરેશન સિંદૂરને સમર્થન કરી રહ્યા છે, બદલ દેશના નાગરિકોને હું અભિનંદન પાઠવું છું।